હાય, હાય, આપણી સાથે છે ચેલ્સી. ચેલ્સી કેટલા વર્ષની છે? હું 16. 16 યર્સની. અને મેન્સ્ટ્રુઅલ કપ તું ક્યારથી યુઝ કરે છે? ફર્સ્ટ ટાઈમ થયું હતું ડિસેમ્બરમાં. ઓકે, એટલે ડિસેમ્બરથી તું મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરે છે. ઓકે, તને કેવી રીતે ખબર પડી મેન્સ્ટ્રુઅલ કપ વિશે? એટલે મને જે દીદીનું હવે ટચમાં હતી એટલે એમને વિડીયોઝ મૂક્યા સ્ટેટસમાં. સંગીતા મેમે એટલે હું ઓકે સંગીતા મેમે વિડીયોઝ મૂક્યા અને એના મેં જોયા એટલે પછી મને ખબર પડી કે આ આપણે ટ્રાય કરવું જોઈએ એમ. ઓકે, અને પછી તે ટ્રાય ડિસેમ્બરમાં કર્યું. તારો એક્સપિરિયન્સ જણાવ. મારો એક્સપિરિયન્સ એ છે કે પેડ્સમાં મને બહુ જ ઇચિંગ ને એવું બધું થતું હતું અને કમ્ફર્ટેબલ બી નહોતું. તો પછી મેં એક કપ સ્ટાર્ટ કર્યું ને એટલે પછી મને કમ્ફર્ટેબલ થતું હતું અને એમાં ઇચિંગ પ્રોબ્લેમ ને કંઈ જ નહોતું. એટલે એ ટ્રાય કરવા માટે કરી શકાય એમ આપણે. ઓકે, સો ચેલ્સી, આજે તું અહીંયા શેના માટે આવી છે? લેવા માટે મીન્સ કે મેન્સ્ટ્રુઅલ કપ જ લેવા માટે આવી છું. કોના માટે? મારા મમ્મી માટે અને મારી ફ્રેન્ડ્સ માટે. એટલે મીન્સ કે એને લેવું હતું એટલે પછી એણે મને એવું કીધું હતું કે તું લઈ લેજે. ઓકે, તો એ લોકોને કેવી રીતે ખબર પડી અને એ લોકોના માટે કેમ લેવું પડ્યું આજે તને મેન્સ્ટ્રુઅલ કપ? એટલે મેં એ લોકોને એવી રીતના જણાવ્યું કે આ યુઝ કરો એટલે મીન્સ કે તમને એ જે પ્રોબ્લેમ થતી હોય ને એ રીતે તમને નહીં થાય. ગ્રેટ. સો આ વિડીયોના માધ્યમથી હું બધાને કહેવા માંગીશ કે ચેલ્સીએ આ કપ ટ્રાય કર્યો, એના માટે બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. એટલે તમે લોકો ડરશો નહીં અને કપ ચોક્કસથી ટ્રાય કરો. અને એ જેમ પોતાના પરિવાર અને પોતાની ફ્રેન્ડ્સને જણાવી રહી છે એમ તમે પણ જણાવો. અને બીજી વસ્તુ કે આ અર્થને બચાવવામાં આપણો ગર્લ્સ તરીકેનો સૌથી મોટો ફાળો એ રહેશે કે આપણે સેનિટરી પેડ્સ વાપરવાના બંધ કરીએ અને મેન્સ્ટ્રુઅલ કપ વાપરવાના સ્ટાર્ટ કરીએ. થેન્ક યુ સો મચ ચેલ્સી. વેલકમ.